બનાસકાંઠા, પાટણ અને વાવથરા જિલ્લાના ઠાકોર સમાજે બનાવેલા નવા બંધારણનો વિવાદ શમવાનું નામ લેતો નથી. નવા બંધારણમાં ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા મામલે પહેલા ડીજે સંચાલકોએ વિરોધ કર્યો હતો. બાદમાં નામાંકિત કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો સામાજિક બહિષ્કાર કરવામાં આવતા વિવાદ વકર્યો હતો. હવે ગબ્બર ઠાકોર અને નવઘણજી ઠાકોર વચ્ચેની વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં તેઓ કહી રહ્યા છે કે ઠાકોર સમાજના આગેવાનોમાં બે ભાગલા પડી ગયા છે. તેથી ઠાકોર સમાજના નવા બંધારણનો વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી શક્યતા છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. તો નવઘણજી સાહેબ બોલ્યા? હા બોલો બોલો ગબ્બરભાઈ. ગબ્બર ઠાકોર બોલું અને કોલ રેકોર્ડિંગ ચાલુ છે ને ઓલરેડી કોલ રેકોર્ડિંગ નાખવાનો છું. બરાબર. મારે 2-3 પ્રશ્ન પૂછું છું કે મારું જાબડિયા ગોમ 42 સમાજમાં આવે છે. હવે ચાબડિયા ગોમ 42 સમાજમાં છે કે નથી મને ખબર નથી ગબ્બરભાઈ, હું જૂઠું બોલતો નથી. આપણે બોલવા જોઈએ સાચું. સાચું, બરાબર. પણ 42 સમાજ આખી નાયતામ ભેગી છે અને અહીંયા સમાજનું બંધારણ બનાવ્યું હતું. બરાબર. અને અહીંયા 42 સમાજના પ્રમુખ તરીકે આપણે ઉમેશજી ઠાકોર વારેડાના છે, પીઆઈ હતા, બરાબર, રિટાયર્ડ ડીવાયએસપી. બરાબર. એમને 42 સમાજના પ્રમુખ બનાવ્યા હતા. બરાબર. એટલે મેં અમને ફોન કર્યો હતો. તમે મને ફોન ના કર્યો કે અમે 42 માં આવા કે ના આવા? એટલે મને ખબર નથી, તો મારે એમને જૂઠું બોલતા આપણને આવડતું નથી. બરાબર. એટલે મેં ઉમેશજીને ફોન કર્યો. એટલે ઉમેશજી કીધું કે હું 42 નો પ્રમુખ બન્યો એટલે હું શિક્ષિત હતો ને કર્મચારી હતો. બરાબર. એટલે સમાજમાંથી ખોટા રિવાજો દૂર કરવાની મારી ભાવના હતી. બરાબર. એટલે એમને કહ્યું સૌ પ્રથમ મેં આપણે 42 નું બંધારણ નાયતાથી બનાવ્યું. બરાબર. અને પહેલો મુદ્દો એ ટાઈમે એવો રાખ્યો હતો કે મરણામાં ખીચડી ને કઢી કરવી. બરાબર. આ 42 સમાજની પહેલ નાયતાથી કરી એમની. બરાબર. પછી એમને કહ્યું મારા પ્રમુખ થયા પછી 42 સમાજના વિસ્તાર વધારો હતો તો મારી જોડે ઝાબડિયાના બધા આગેવાનો આયા. બરાબર. તારીખ લેવા. બરાબર. કે ભાઈ અમારે તમારું સન્માન કરવું છે ને અમારે 42 માં આપવું છે. બરાબર. એટલે કે મેં તારીખ આપી. બરાબર. અને આખા ઝાબડિયા ગામના ઠાકોરો ભેગા થઈને 20,000 ઠાકોરો ભેગા થઈ અને મારું ભવ્ય સન્માન કર્યું. બરાબર. અને એ દાડે 42 માં 42 ના બધા આગેવાનો હાથે લઈને કે હું જોતો ઝાબડિયા. બરાબર. અને ઝાબડિયા ગામને એ દાડાથી 42 માં લીધું. બરાબર. તો બરાબર. આ વાતે પ્રશ્ન એવો છે કે તમે 42 સમાજને વડુ ગામની એક પત્રિકા વાંચી છે અને એનું બંધારણ એવું છે કે તમે જોનમાં ડીજે ના લઈ જઈ શકો ને ગામમાં વગાડી શકો. આ સાચું કે ખોટું? એ વાત સાચી ને, એમાં એને વાત કરું તમને, મને હું જૂઠું બોલીશ નહીં. બરાબર. મને એક વિચાર આવ્યો કે ગુજરાતમાં ઠાકોર સમાજમાં શિક્ષણ ઓછું છે દીકરીઓમાં, અને દીકરીઓમાં શિક્ષણ વધારે આવે તો આ સમાજમાંથી ધીમે ધીમે કુરિવાજો ઓછા કરવા. એટલે મેં ચંદનજીને ફોન કર્યો. તમે 42 ના પ્રમુખ છો અને તમે રજા આલતા હો તો વડુમાં 42 સમાજ ભેગી કરવાની મારી ઈચ્છા છે. બરાબર. એટલે ચંદનજી કીધું કોઈ વધો નહીં, વાત સારી છે, તમે આખી 42 સમાજ ભેગી કરો. તો મેં કીધું મારી રીતે હું સગવડતા કરું છું, કોઈ દાતા બીજા ઓધી નહીં, કોઈ ખૂટે તો કે ચિંતા કરતા નહીં, તમારે જે ખૂટે એ હું બેઠો છું. બરાબર. પછી અમે તારીખ નક્કી કરી 7/12/2025 અને 7/12/2025 નું એક સૂત્ર મેં આવ્યું ગુજરાતમાં કે ભાઈ 7/12 માં નોમ રાખવો હોય તો 7/12 વડવું આવો. બરાબર. તો એ તમે આયોજન કર્યું તો એ બધે 42 સમાજને પૂછીને પેલી રાય લઈને કર્યું? અરે આખી તમને વાત કરું, આ બંધારણ નક્કી કરવાનું છે એટલે ફેસબુક લાઈવ માધ્યમથી મેં આખા ગુજરાતને અપીલ કરી. બરાબર. કે ભાઈ મારી એક વિચારધારા છે, ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ હોય. બરાબર. તો દરેક મારા ફેસબુકમાં તમે સૂચનો કરજો અથવા મને ફોન કરજો. બરાબર. પછી ભાઈ કુબા વારેડા ને ભાઈ વદનજી વકીલ ને બધા ને ઉંદરા ને બધા આગેવાનો ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ગોમે ગોમથી સૂચન મંગાવવા. એટલે ગોમે ગોમથી સૂચન મંગાયા. બરાબર. અને એ સૂચન ભેગા કરી અને અમે 10,000 કોપી છપાઈ. બરાબર. અને 7/12 વડુમાં તારીખ નક્કી કરી અને આખા 42 સમાજમાં ડીજે ફેરવું. બરાબર. કોઈ નાનાઓની વાત નહીં, ડીજે.
ડીજે ફેરવીને કલાકારને ઓહે મેલ્યો કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડી લોકોને કહેવાનું હાથ મારે વડું આવો, હાથ મારે વડું આવો, એક ઠાકોર એક રીવાજ. તો તમે બધાને પૂછીને બધાને ફોન કર્યા, જો સંદણજી ને હાજર, તો મારા નંદોજી હાજર, અમરતજી ફોન કર્યો, બરાબર. જ્ઞાની બેન ને તો કર્યો કે આ 42 ગોળો આટલા પૂરતો બોલાવાના આગેવાનો, તો 42 ના જ આગેવાનો બોલાવાના હતા, બરાબર. અને અહીંયા અમે બંધારણ નક્કી કર્યું ને એ બંધારણ ચંદનજી જ ઉભા કરીને પેશ કર્યું હતું. તો ચંદનજી કાલની એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે, એ મીટિંગમાં ચંદનજી બી હાજર હતા. આ લોકોને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામમાં કોઈ બંધારણની કોઈ વસ્તુ થઈ નથી. 42 નું મેં તમારા કન પત્રિકા માંગી હતી, હવે માંગી હતી, તમે મને વોટ્સઅપ કરી હતી. હવે એ પત્રિકા મુજબ એના અંદર બંધારણ છે એનું મેં પૂરેપૂરું પાલન કર્યું છે. હું ઝોનની અંદર ડીજે નથી લઈ ગયો, બરાબર. મેં અમારા ગામમાં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે, બરાબર. મેં અમારા 42 નું પૂરેપૂરું પાલન કર્યું છે, એના અંદર કોઈ અમે ઉલ્લેખ કર્યો નથી સમાજનો કે કોઈ તોડ્યું નથી. તો આ લોકોને મને સીધો દેશદ્રોહી અને કહેવાનો મતલબ કે સમાજ બહાર કહી દીધો છે ડાયરેક્ટ. આ લોકોની બી હાજરી હતી સાહેબ, બરાબર. અને મને બોલાયા જ કોઈ પૂછ્યું જ નથી પેલા. તમારો ન્યાય માંગવાનો અધિકાર હાલની તારીખમાં પૂર્વ પ્રમુખ ઉમેશજી, ચાલુ પ્રમુખ ચંદનજી, બરાબર. વડુમન 42 ભેળી કરીને તમે ન્યાય માંગો ભાઈ આરી પત્રિકા મેં કોઈ અમથું ઉલ્લંઘન કર્યું હોય તો તમે દંડ કરો ભોગવવા તૈયાર છો. કદાચ બને સમાજ બહાર કાઢ્યો છે, તમે મારાથી વાત કરી છે, કદાચ કાલે તમને સમાજ બહાર કાઢી દે તો કોઈ વધો નહીં. હું સાચા માણસ ને કોઈ ચિંતા મને છે ને બાપુ. અને ખબર ભાઈ, જો મારી વાત સાંભળો, આ બધા ધારાસભ્યો સંસદો તો કોંગ્રેસ અને ભાજપના છે, એમને ટિકિટો લઈને ચૂંટણી લડવાની છે, લોકોને પાસેથી મત લેવાના છે. મારે તો હું ચાચરે દાદાના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું, કોઈ સેનાઓ નથી, કોઈ હતું નહીં, તારે આખા ગુજરાતમાં ફર્યો છું. આ લોકો તો મારી ટીકા કરતા હતા કે એને ચૂંટણી લડવી છે. અચ્છા, તમને પણ બહુ હેરાન કર્યા છે. હું તો હેરાન એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડિયા બનાવે, ખરાબ લખે, દારૂડિયા કે જેને જે કેવું એ કે મને કોઈ વાંધો નથી. મારો ન્યાય સદારામ બાપુ દ્વારકા વાળો કરશે, બાકી આ લોકોના સર્ટિફિકેટ ની મારે કોઈ જરૂર નથી. કદાચ ઓલરેડી કલાકારો બધા તમારા ભેળા રહ્યા છે, તો કલાકારોને જરૂર પડશે. અમે કોઈ મીટિંગ કરશું તો તમે હાજરી હાલશો? કલાકારો મારા ભેગા નહીં, આ નેતાઓ ખરા ને, બધા નેતાઓ ગબરભાઈ, બધા નેતાઓની ચૂંટણીમાં કલાકારે આપણી સમાજનો ઉમેદવાર હોય તો તન તોડ મહેનત કરી છે. ઈ બરાબર છે, એ લોકોને તો કર્યું છે, પેટ ઉપર પાટું માર્યું છે. કદાચ અમારે તમારી જરૂર પડશે. આ લોકો સમાજની વાતો કરે ને, આ નેતાઓ તો એમને હું કહેવા માંગુ છું કે રાધનપુરમાં અલ્પેશ ઠાકોર ચૂંટણી લડતો હતો, તો તમે સમાજ ભાવના હતી તો કેમ હેરાવા ગયા હતા? ઓય હરૂપજી ચૂંટણી લડતા હતા વાવમાં, તો કેમ હેરાવા ગયા હતા? સાચું. ચંદનજી અને ભાઈ બળવંતસિંહ રાજપૂત લડતા હતા, તો અમુક ઠાકોરો બળવંતસિંહ ભેગા હતા, ચંદનજી રામ. એટલે અમને તો શું છે બાપુ, અમને તો રાજકીય પાર્ટીનો સિમ્બલ સાચવ હશે, બાકી સમાજ તો આમ મારા મોચમ કોઈનો પ્રચાર કરવા આવતો નથી. કોંગ્રેસ ભાજપનો ઠાકોર વિરોધ છે. સાચું છે, મારા દિલમાં સમાજ ભાવના. આ લોકોને રોજગારી ઉપર અન્યાય થયો છે અને કદાચ અમારે તમારી જરૂર પડે તો તમે હાજરી હાલશો ખરા? એમ અમે તો હાજરી હાલવાના બાપુ. સૌથી પહેલા ગુજરાતમાં કોઈ બંધારણ નામનો શબ્દ નતો, કોઈ બંધારણ જોડતું નતું, અને આ બંધારણની શરૂઆત નાયતા મુકામેથી ઉમેશજી સંદણજી બે ની કરી હતી, બરાબર. અને 42 બંધારણ પડાતું હતું, અને ફેર આ નવા પ્રમાણે અમે વડુથી કર્યું, બરાબર. અને વડુ અમે સોખવટ કરી પાછી બંધારણ કરતા. અમને એમનું બંધારણ કર્યું, એમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી કે ભાઈ બધા બંધારણ રદ કરીને એક જ બંધારણનું પાલન કરવું, એવું ભાઈ કોઈ કીધું નથી. હવે ગોળનું બંધારણ આપણે પાળીએ છીએ, આપણે આપણા ગોળનું જ બંધારણ પાળીએ ને. ના, વડુ પણ સોખવટ કરી અમે. મારા ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં વિડીયા છે વડુના, જોજો જે બધા નેતાઓ બોલ્યા એનો. વડુ અમે સોખવટ કરી હતી કે ભાઈ આ બંધારણ રહ્યું એ દરેકને પાળવું, એવું અમે નહીં કહેતા. આમાં તમે તમારા તાલુકો, ગામ, જિલ્લો અને તમારો ગોળ વિસ્તાર પ્રમાણે વધઘટ સુધારા વધારા કરવાની તમને છૂટ છે. આ લોકોને સાહેબ એક મામૂલી અમારા બાપ દાદા વડીલોની પરંપરા પ્રમાણે અમે જે ડીજે વગાડ્યું ને મારા ગામની અંદર જે અમે લાઈવ પ્રોગ્રામ કર્યો હતો, એના અંદર એક મામૂલી ભૂલની અંદર આ લોકો ઘણું બધું બોલી ગયા છે મને, બરાબર. સમાજ બહાર એટલે આ કોઈ યોગ્ય વાત નથી.
કોઈ બી આ તો હું સક્ષમ છું, ડરો એવો નથી કોઈ બી રીતે, કદાચ બીજો કોઈ વ્યક્તિ હોય. આમાં ગબ્બરભાઈ મારી વાત આપણો શોખીન છઠ હું ગુજરાતી તમને કહી દઉં. અમે 100 નવેમ્બરે કન્યા હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું. ભાઈ બાબાભાઈ 2,51,00,000 રૂપિયા આલ્યા. બીજા જ દાડે ગેની બેને પાલનપુરમાં કોક ચંડીસર કે ચડોતર ચોક સભા હતી, એવું એલન કર્યું બીજી સમાજના પૈસા ના લેવા. લ્યો બોલો હળો. તો મારા તો લાઇબ્રેરીના હોસ્ટેલની અંદર બધી બીજી સમાજના પૈસા છે. બોલો. તો હવે બીજો હમણાં કિસ્સો બન્યો કોઈટાનો, તમને કહું. કોઈટાના વાલજી પ્રતાપજી આગેવાનસી મારી જોડે પાટણ આયા હતા એક દીકરીને લઈને. એ દીકરી MBBS ના છેલ્લા વર્ષમાં છે. બરાબર. એના મા બાપે 70-75 લાખ રૂપિયા તો બચારા ગરીબ હતા ભર્યા છે. એને 15 લાખ રૂપિયા ખૂટતા હતા. કેટલા? 15 લાખ. 15 લાખ. તો એ આયા એટલે મને કે તમે ગમે તે કહીને બાબાભાઈ પાસેથી પૈસા હલાવો. આ ઠાકોરની સોડી છે. મેં બાબાભાઈને ફોન કર્યો તો બાબાભાઈ મને સીધું શું કીધું ખબર છે કે મેં 2,51,00,000 રૂપિયા તમને પ્લોટ ખરીદવા કન્યા હોસ્ટેલના આલ્યા. તમારી સમાજના ધારાસભ્યોનું સંસદો તો સભાઓ કરીને એવું કહેશે કે બીજી સમાજના પૈસા ના લેવા. તો મને કે તમે કેવી રીતે મારા પાસે માગો છો? બોલો. આ લોકો કહેવાનો મતલબ કે મનનું ધાર્યું ડિસિઝન લઈને મનનું ધાર્યું કરી નાખે છે. આ લોકોને ભાઈ મને તો એવું લાગે છે કે અમે જે આ વડુમાં બંધારણ કર્યું ને એને અમને જસ ના મળે એના માટે બધા એક થઈને તૂટી પડ્યા છે. સમજી જો બીજી કોઈ વાત બાપુ અમે નથી.